કેશોદ પોલીસ સ્ટેશન બહાર યુવતીનો આપઘાતનો પ્રયાસ, ગાળો અને ધમકીના આક્ષેપ. જૂનાગઢની સના કાસમભાઈ હોથીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ધવલ ઉર્ફે ભૂરો અને જ્યોતિ મેશવાણિયા સામે ગાળો તથા ધમકીઓ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ યુવતી ગતરોજ ખરીદી માટે કેશોદ આવી હતી, ત્યારે બંને આરોપીઓએ મોબાઈલ ફોન પર અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી. આજરોજ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન પહોંચેલી યુવતીને ફરી ફોન પર ગાળો આપવામાં આવતા તે માનસિક તણાવમાં આવી ગઈ હતી. ત્યારબાદ યુવતીએ પોલીસ સ્ટેશન પાછળ આવેલી દુકાન પરથી ફિનાઇલ પી લીધું તેમજ હાથમાં બ્લેડ વડે ઈજા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે યુવતીને કેશોદ અબર ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ યુવતી સારવાર હેઠળ છે. કેશોદ પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. નામ સના ખાન ઉર્ફે સના કાસમભાઈ હોથી. જ્યોતિ મેશવાણી મને ગાળો મારી નાખવાની ધમકી છેલ્લા 5 મહિના થયા અને કાલે 3 વાગે 3:30 વાગે ફોન આવ્યો. મને મારી નાખવાની ધમકી આપે. કાલે મેં અરજી લખાવી પોલીસ સ્ટેશને, તો અરજીમાં કાંઈ તપાસ હાથ ન થઈ એટલે આજે મારે ફિનાઇલ પીવી પડી અને હાથમાં બ્લેડના ચેકા મારી કન્યા શાળા પાસે અને હું સુસાઇડ કરવાની કોશિશ કરી, મરી જાઉં માટે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.